જાંબુડું કેરીને કોઠીમડું રાયતું ખાટ્યું ખીચડી રાયદા મોદરનો તરિયા વાડી રાજા રામની. જો આપણા ઘરે બે બહુ ભેગા થઈ ગયા છે, અધિરાજ અને દીજુ. તો તાજા બધા આવવાના છે. કા કેવો ભેટી ગયો હું મને તો તેડો ની ભેગો ચોટી જ ગયો ડાયરેક્ટ. લઈને ડિસ્કશન આલે છે રમાડો ભાઈ એકબીજાને. ભાઈ કે તો ભાઈ ભાઈ આમ કર દે, આમ ભાઈ એ ભાઈ એ ભાઈ એ આદિલાજ. તો જો આજે બર્થડે ગર્લ આપણે રેડી થઈ ગઈ છે અને ભાભી કરે છે બર્થડે ગર્લ ની મસ્તી. તો બધા જો મસ્ત મજાનો બની ગયો છે. વાહ જોરદાર. આમ બતાવો તો. ઓહો શું છે તારે? શું તારે? તારો વ્લોગ ઉતરે છે, છાની રહી જા. ના ના વાળી. તો જો ભાઈ બીજા બેબી ને બે ગિફ્ટ આવી ગયા છે. એક છે ડોલ, ડાન્સિંગ ડોલ અને એક બોલ. તો બધા ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. તો જો અમે બેસી ગયા છીએ પાણીબેન ને લઈને હિચકે અને ઇન્ટ્રો થાય છે દીજુ સાથે. આજનો જો એટમોસ્ફિયર બહુ મસ્ત છે, અતિશય સરસ છે. કેમ કે રાત્રે મને એમ લાગે છે કે રેઇનફોલ થયો હશે, કેમ કે રોડ ભીનો છે. આપણે તો સુઈ ગયા હતા અને બીજા બધા જાગતા હતા, એટલે લાઇટનિંગ બી બહુ થતું હતું, વિન્ડ બી બહુ હતી અને રેઇનફોલ બી થતો હતો એવું કહેતા હતા. પણ મેં તો સવારે જાગ્યો ને પછી રેઇનફોલ જોયો. પણ બહુ મસ્ત એટમોસ્ફિયર છે, એકદમ ચકાચક અને ઠંડક બી બહુ થઈ ગઈ છે. અને જો દીજુ બીબી અમારું રમે છે મામી સાથે. હાય કર દે. જય શ્રી કૃષ્ણ કહી દે તો. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ઝીણીની સાથે રમત કરવી છે. જો ઝીણીને બતાવી દઈએ આપણે. ઝીણી બેન બેસી ગયા છે અમારે. એ ઝીણી ઇગ્નોર કરે હો અમને. હા પહેલી વાર જોઈ લે પછી ખબર પડે ને કે આ બધા નવરા છે, અમથા હેરાન કરવા માટે કરે છે, પછી ઇગ્નોર કરે. જો અમારા ઝીણી બેન અહીંયા ઉપર આવી ગયા ગ્રીલ પર. કેટલા ઝીણી છે? કેટલી? એક ઝીણી, બે ઝીણી અને ત્રણ ઝીણી. ત્રણ ઝીણી છે અત્યારે. બાકી રેગ્યુલર ડેઝ માં બે ઝીણી હોય, આજે ત્રણ ઝીણી છે. અને આજે છે ઋતુ ચાડીનો બર્થડે. ચાલો આપણે ચાડીને બતાવી. તો આજે છે ઋતુનો બર્થડે, એટલે બધાએ કમેન્ટ કરવાની છે કે હેપી બર્થડે ઋત્વી દીદી. કા ઋતુ? અત્યારે યોગા ચાલે છે. જો ઋત્વીના મે યોગા આજે અમારી યોગામાં રજા હતી એટલે અમે ઘરે મંદિરમાં યોગા કરીએ છીએ. ઋતુ કરતો ભાઈ મસ્ત થયો જો. જો એને સરસ થાય છે. મારે નો થતું પણ જો મારા જટ્ટે રડી ગયું. વાહ પગ ખુલી ગયા પડતા રે. વળી તો એક કે નકર વળાતું જ નહોતું. જાંબુડું કેરીને કોઠીમડું રાયતું ખાટ્યું ખીચડી રાયદા મોદરનો તરિયા વાડી રાજા રામની. ઓધવજી માધવજી ત્રિકમજી પુરાણ પુરુષોત્તમજી. રામના ઘરે સીતાજી, કૃષ્ણના ઘરે રાધાજી, વિષ્ણુના ઘરે લક્ષ્મીજી, શિવના ઘરે પાર્વતી, ગણેશના ઘરે રિદ્ધિ સિદ્ધિ, રાજાના ઘરે રાણી, ગોરના આ હું પૂજું મારા કાજમાં, વાણીઓ પૂજે યારે વારે, હું પૂજું મારા ભરે ભા. ઓધવરાય માધવરાય ત્રિકમરાય પુરાણ પુરુષોત્તમ રાય. સુખડા લ્યો શ્રી રામના. જો આપણા ઘરે બે બહુ ભેગા થઈ ગયા છે, અધિરાજ અને દીજુ. તો તાજા બધા આવવાના છે. કા કેવો ભેટી ગયો હું મને તો તેડો ની ભેગો ચોટી જ ગયો ડાયરેક્ટ. હવે દીજુ છે ને અધિરાજ ને રમાડે છે. ચાચી નો દીકો ચાચી નો દીકો થઈ જા.
ચાચીને દીકરો એટલે ચલાવવું છે ઈ કે માલ ન થાવ તમે એને કરો તમ તારે લઈને બે ડિસ્કશન આલે છે રમાડો ભાઈ એકબીજાને ભાઈ કે તો ભાઈ કે તો ભાઈ ભાઈ આમ કર દે આમ ભાઈ એ ભાઈ ભાઈ ઊંધા એ પડી ભાઈ એ આદિલાજ હજી ઓલા નાના નાના બે બાવને લઈ આવ્યા છે ને આપણે હે ને તું રમાડતી તો નથી જક્ષરાજ ને અને મેઘવર્ધન ને હે ને જક્ષુ ને મેઘુ બે ને લઈ આવવાના છે પાણી બાને લેતા આવવાના છો બાને ભવ્યા એ આદિલાજ એ આદિલાજ કરવાનો છે એ આદિલાજ કેટલી ખુશ થતી વેદુ વેદુ તો કેવી ખુશ થાય કે ભવ્યાન મામા ઓ ભવ્યાન મામા તો જો આજે બર્થડે ગર્લ આપણે રેડી થઈ ગઈ છે અને ભાભી કરે છે બર્થડે ગર્લ ની મસ્તી તો બધા તો આપણે છે ને મૂકી દીધો તો લોટ દળવા માટે ઘઉં દળવા માટે મૂકી દીધા હતા લોટ બનાવવા અને આવી ગયા છે તો છાનો બેસી ગઈ છે લોટ ચાળવા માટે અને મમ્મીએ ગોપી બનાવી દીધી છાનું ને સમજો તો મમ્માએ હા મમ્માએ મસ્ત ગોપી બનાવી દીધી છે અને હા મમ્માનું ડેઈલીનું કામ કા દરરોજ ગોપી બનાવી દે બધાને અને જો લવભાઈ અને બીજું બેબી બે રમે છે લવે પ્લેન બનાવ્યો છે તો એમથી દ્વિચાને રમાડે લવને સોચો બડા વાગી જશો એની સામું ન ઉડાડતો તો આપણે જઈએ છીએ ઓફિસે અને બાય બાય વાંધો નહીં હો ટાટા તો જાનવી છે ને હજી માસ્ટર થઈ નથી પોતે પણ હવે છે ને એ ઋત્વીને શીખવાડે છે કા માસ્ટર નથી ને મારો રોટલો જો આ જો રોટલો બની ગયો ઋતુનો એવું નહીં મને ઘણા એવું કીધું તું કે તારે તો બધું શીખવાનું હોય પણ તારી વહુ શીખશે અહીંયા જો હારા હારા બધું શીખી જાય તો આખો રોટલો શીખી ગઈ જો જાનવી રોટલો શીખી ગઈ અને ઋત્વી રોટલો શીખે છે તો ઋત્વીને છે ને કેટલા ટાઈમથી ઘઉં છોડવા છે પણ એ કે રોટલો આવડતો હોય ને તો ઘઉં છોડીએ પણ એ કે કેમ કરવું એમ તો હવે શીખે છે જાનવી શીખવાડે છો હજી મને તો જેવું આવડે છે જો મસ્ત મજાનો બની ગયો છે વાહ જોરદાર આમ બતાવ તો ઓહો શું છે તારે હે શું તારે તારો વ્લોગ ઉતરે છે છાની રહી જા ના ના વાળી હાલી હાલી કરવી છે હાલી હાલી કરવી તો તું જમવા હે નહીં દઈશ મને જો આ જાનવીનો રોટલો મસ્ત મજાનો બની ગયો છે અને જાનવી પોતે આર્ટિસ્ટ કા તો જો મારા સાસરીએથી આવી હતી ને ઝાર એ હવે અમે બોટલમાં એરટાઇટ બોટલમાં ફિલ કરીએ છીએ સ્ટોર માટે અને બોટલ અમે ફ્રીજ લીધું ને ત્યારે અમને ફ્રીમાં આપી હતી કા સેમસંગની બોટલ ફ્રીજ છે અમારો તોશિબાનું પણ સેમસંગની બોટલ સ્કીમમાં હતી એટલે ફ્રીમાં આપી હતી તે જો મોટે મોટે 3 લીટરની બે છે અને ઝારનો આખો ડબ્બો ભર્યો છે હવે એમાં ટ્રાન્સફર કરીએ છીએ એટલે એરટાઇટ સીલ થઈ જાય ને તો લોંગ ટર્મ સુધી સારી રહે એમ કઈ ચીવડા ન થાય એમાં બીજું શું કે છો એમાં કપ એ કપમાં આપે એમાં ચા દૂધ પીવું છે બ્લેક કપમાં કેતો મામીને કેતો એમાં આપો એમ ફેકતી નહીં હો તૂટી જશે એનું સામે ન બોલે તો ફ્રેન્ડ્સ અત્યારે આપણા ઘરે છે ને કેરવી દીદી આવ્યા છે અને દક્ષા ફેબા આવ્યા છે સ્પેશિયલી દાદા અને મામાની ટ્રીટમેન્ટ કરવા માટે દાદાને થોડું કોન્સ્ટિપેશન જેવું થઈ ગયું ને મામાને ઓબેસિટી થઈ ગયું છે એટલે એમને ટ્રીટ કરવા માટે પણ અત્યારના સિચ્યુએશન એવી થઈ છે કે અમે બધા જેટલા પેશન્ટ બધા પેશન્ટ થઈ ગયા જેટલા સામા આવ્યા ને બધા પેશન્ટ થઈ ગયા અને કેરવી દીદી આપણે પંચ કરવાના માસ્ટર છે નડિયાદ યુનિવર્સિટીમાં તો એમની મીન્સ સ્પેશિયલી બોલાવ્યા હતા કે ભાઈ તમે થોડુંક ટ્રીટમેન્ટ આપો અને મેડિસિન્સ આપો એમ અને અમારે તો ફેમિલી ડોક્ટર કહીએ કે જે ભગવાન કહીએ ઈ છે આયુર્વેદના ભગવાન છે અમારા માટે તો ફ્રેન્ડ્સ અમે આજે પાછા આવી ગયા છે કાર્નિવલ ઢોસામાં ઢોસા જમવા માટે અને આજે જેમ ઋત્વીનો બર્થડે છે તો ઋત્વીના બર્થડેમાં સેલિબ્રેશન અહીંયા કરવાનું છે મીન્સ પાર્ટી આપે છે ઋતુ અમને બધાને તો પહોંચી ગયા છે કાર્નિવલ ઢોસા તો જાનવીનો ચીઝ મૈસૂર ઢોસા મીન્સ ભાજી ઢોસા આવી ગયો છે અને મમ્મીએ ટેસ્ટ કર્યો મમ્મીને કેવો લાગ્યો સારો લાગ્યો બહુ સારો હા સારો વાહ, વાહ. લાગ્યો સાંભાર હવે સરસ, ટેસ્ટ સરસ. કરજો મોટા મમ્મા મમ્મીએ છે ને મૈસૂર કટ ઢોસા મંગાવ્યો છે એને ન લાગે કાઈ ન હોય અને ફૈબાએ મસાલા ઋતુએ ગોટાળો મેં ચીઝ ગોટાળો અને આંટીએ ચીની રોલ મંગાવ્યો છે
તો જો અમારી સાથે આજે મેચ થઈ ગયા છે ઋતુભાઈ અને અમીષા ભાભી, બે જર્મનીથી. ચાલ આ ત્રણેય છે ને જો ઋતુભાઈ ની ને અમીષાની ઘાણી કરવાની ચાલુ કરી દીધી છે. મીત, જાનવી અને ઋત્વી, આ ત્રણેય છોકરાઓ છે ને અમીષાની ને ઋત્વિક ની જો શું જોતું ગિફ્ટ માટે માંગણી કરવાની ચાલુ કરી દીધી છે. વિચારીને કઈશું જોઈએ છે. એ આજે મોકો છે 6 મારી જ દેવાય પછી હું મેસેજ કરી દઈશ અમીષા ભાભીને. મારો દેખાડ લીધા બતાવ્યા મેં. શું લીધું છે મારું, એ તો કે એવું નહીં, તે શું લીધું છે? ના, શૂઝ બૂઝ નો શોખ જ નથી મને એવો શોખ જ નથી. હું તને એવો સજેસ્ટ કરવાનો હતો કે તું સપોઝ કંઈક લે ને, અમારી કન્ટેન્ટ ક્રિએશન ની જર્નીને સપોર્ટ થાય એવું કંઈક લેજે એમ. તો જો ભાઈ અમે આવી ગયા છીએ સોલંકી પ્યાલી જમવા માટે. અને ઓકે હાલો લઈ લ્યો. પાડી લીધો. તો જો ભાઈ બીજા બેબીને બે ગિફ્ટ આવી ગયા છે. એક છે ડોલ, ડાન્સિંગ ડોલ અને એક બોલ. તો બધા પ્યાલી ખાઈને મસ્ત થઈ ગયા છે અને હવે જઈએ છીએ ઘર તરફ. અમે જમતા હતા સોલંકી પ્યાલી. ગઈકાલે બી સોલંકી પ્યાલીમાં જમ્યા હતા. ગઈકાલે સિદ્ધિવિનાયકની બાજુમાં જમ્યા હતા અને આજે આપણે જમ્યા છીએ એમની ઓરિજિનલ બ્રાન્ચ પર, સરદારનગર પાસે. મમ્મી આજે સળીગોળો જમી છે અને બીજા બધા જમ્યા છે પ્યાલી. અને જાનવી બી આજે કેન્ડી જમી છે. એટલે હવે અમે જઈશું ઘરે.